તો રોજ લાઈફમાં એ ને એ જ રસ્તે જતો. આ મારું રૂટીન છે. અને કોઈ મને પૂછે કે તું આ રસ્તે જાય છે તો એમાં આઠમું ઘરનું કલર કયું છે? આ તો કદાચ એ રસ્તા ઉપર રોજ જોબ પર જાઉં છું, તો મને ખબર પડશે રાઈટ. એટલે જયારે ડ્રાઇવિંગ કરું છું ત્યારે એ લગભગ અટેન્શન ઝીરો હોય. સમજાય છે? ઝીરો અટેન્શન. હવે એને થોડું જોજો. જીવનના જે આપણે શું કે જે બહારનું નેચરનું કિંગડમ છે, તો ઝીરો અટેન્શન આપણે કોને કહેશે? ઝીરો અટેન્શન કોને કહેશે? એક પથ્થર છે તો શું કહેશું કે એનામાં કયું અટેન્શન છે? ઝીરો અટેન્શન. રાઈટ. એટલે એ ઘરને મેં છેલ્લા 10 વર્ષમાં કેટલી વાર પાસ થયો, પણ મારું ત્યાં અટેન્શન ઝીરો. તાવડિયાજી એક શબ્દ વાપરે છે, નાદિર. એટલે આપણને થોડું એનો ભાસ થાય કે એ કઈ રીતે એ શબ્દ એમને વાપરે. નાદિર એટલે ઝીરો અટેન્શન. ઝીરો. છતાં ઝીરો અટેન્શનની સ્ટેજ આમ થતી નથી, પણ આપણે ગણીએ કે ઝીરો. ઇવન પથ્થરમાં સાવ ઝીરો અટેન્શન નથી. આમ તડકો પડે છે, ગરમી પડે છે, ઠંડી પડે છે, પાણી અડે છે, પવન આવે છે, તો હજારો વર્ષની અંદર એ મોટો પથ્થર ફરીથી ભૂકો થઈ. એટલે સાવ ઝીરો અટેન્શન નથી, પણ છતાંય આપણે એને ગણીએ છીએ ઝીરો અટેન્શન. રાઈટ. એટલે ઇવન હું એક રસ્તા પર ચાલ્યો જાઉં અને પછી તમે મને પૂછો કે શું જોયું, તો લગભગ ઝીરો અટેન્શન. આ એક સ્ટેજ છે. પછી છે અટ્રેક્ટેડ અટેન્શન. અટ્રેક્ટેડ અટેન્શન એ કેમ? અટ્રેક્ટેડ ગમી ગઈ. રાઈટ. એક એક્શન પિક્ચર જોતો હું તો કયા અટેન્શન થી જોઉં છું? અટ્રેક્ટેડ અટેન્શન. રાઈટ. કોઈકના પ્રેમમાં આપણે પડીએ તો કયા અટેન્શન થી? ડાયરેક્ટેડ અટેન્શન થી કોઈના પ્રેમમાં પડાય? અટ્રેક્ટેડ અટેન્શન. એટલે અટ્રેક્ટેડ અટેન્શનની ખાસિયત શું છે? ખાસિયત શું છે અટ્રેક્ટેડ અટેન્શન? એફર્ટલેસ. વાત સાચી, એફર્ટલેસ. પણ એની ખાસિયત શું છે? ને વેચી જાય, પણ મને શું હોય? શું હોય એ વસ્તુમાં? શું હોય? રસ હોય, ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ. રાઈટ. હવે આ ઇન્ટરેસ્ટ જે વસ્તુ છે એ કયા સેન્ટરનું લક્ષણ છે? ઇમોશનલ સેન્ટર. એટલે મને એક નોવલમાં રસ હોય, એક મૂવીમાં રસ હોય, કદાચ કોઈ દુકાનમાં કપડા જોઈ જાઉં તો એની અંદર મને રસ હોય. તો ક્યાં ક્યાં મારું અટેન્શન અટ્રેક્ટ. રાઈટ. એટલે સે હું રસ્તા ઉપર ચાલતો જાતો હું, પણ ક્યાંક એવી વસ્તુ દેખાય જે મને ઇન્ટરેસ્ટ પડે, તો તરત જ ઝીરો અટેન્શન માંથી અટ્રેક્ટેડ અટેન્શન. અને ત્રીજું છે ડાયરેક્ટેડ અટેન્શન.
એ કઈ જાતનું અટેન્શન? ડાયરેક્ટેડ. હમ એટલે એક્ઝામ માટે ભણવું પડે એ અટ્રેક્ટેડ અટેન્શન થી ભણીએ કે ડાયરેક્ટેડ અટેન્શન? પ્યોર ડાયરેક્ટેડ અટેન્શન. તો ડાયરેક્ટેડ અટેન્શન ની પાછળ શું છે? એફર્ટ. દેર હેઝ ટુ બી એફર્ટ. એટલે કોઈ પણ આપણે પ્લાન બનાવવું હોય, કોઈ પણ આપણે વસ્તુને સમજવી હોય, એનાલાઇઝ કરવું હોય, તો કઈ અટેન્શનની જરૂર પડે? ડાયરેક્ટેડ અટેન્શન. તો આ ત્રણ ટાઈપના અટેન્શન છે. હવે આ ત્રણ ટાઈપના અટેન્શન આપણે આ ત્રણ માઇન્ડ સાથે જોડી દઈએ તો કઈ પોઝિશનમાં? ત્રણ ટાઈપના અટેન્શનને ત્રણ માઇન્ડની સાથે આપણે જો જોડી દઈએ તો આપણને શું મળે? એમાંથી શું મળે? તે મારા મૂવિંગ માઇન્ડમાં છું. તે અત્યારે કોઈ ગેમ રમું છું તો કયા માઇન્ડમાં છું? મૂવિંગ માઇન્ડમાં. તો એ ગેમ હું ઝીરો અટેન્શન થી પણ રમી શકું. હા, રાઈટ. અટ્રેક્ટેડ અટેન્શન થી પણ રમી શકું અને ડાયરેક્ટેડ અટેન્શન થી રમી શકું. તો આનો મતલબ શું થયો? આ ત્રણ ટાઈપ ઓફ અટેન્શન અને ત્રણ માઇન્ડ, એનો મતલબ શું થયો? બોલો બોલો. આ ત્રણ માઇન્ડ નું શું થશે અટેન્શન થી? અટેન્શન પ્રમાણે ત્રણ માઇન્ડ નું શું થશે? ઓકે, આપણે ફરીથી જુદી રીતે જોઈએ. જ્યારે હું ઝીરો અટેન્શનમાં છું ત્યારે વસ્તુ કોન્શિયસલી ચાલે છે કે મિકેનિકલી ચાલે? મિકેનિક. રાઈટ. જ્યારે અટ્રેક્ટેડ અટેન્શનમાં છું ત્યારે પણ કોન્શિયસલી તો ચાલતું નથી. પણ જ્યારે ડાયરેક્ટેડ અટેન્શનમાં છું ત્યારે એ કોન્શિયસલી ચાલે. રાઈટ. ઓકે. એટલે પણ જ્યારે અટ્રેક્ટેડ અટેન્શનમાં છું ત્યારે હું હૃદયથી જોડાયેલું છું. મને એ વસ્તુમાં રસ છે, ઇન્ટરેસ્ટ. કોઈ પણ એવી વસ્તુ. તો આ અટેન્શન અને ત્રણ જે સેન્ટર્સ છે, ત્રણ માઇન્ડ, જ્યારે એ મૂકશું તો શું થશે? શું થશે? હા હા. એટલે શું થશે? શું થશે? નહીં, શું થશે? કારણ કે ફિલિંગ સેન્ટર છે, મારું ઇમોશનલ સેન્ટર છે, ફિલિંગ માઇન્ડ છે, એની અંદર હું ડાયરેક્ટેડ અટેન્શન પણ હોઈ શકે, રાઈટ. અટ્રેક્ટેડ અટેન્શન પણ હોઈ શકે અને ઝીરો અટેન્શન. તો એ ફિલિંગ જે માઇન્ડ છે, મારું જે ફિલિંગ સેન્ટર છે, એનું શું કરવું પડે? શું કરવું પડે? એના ત્રણ ભાગ કરવા. હરેક સેન્ટરના ત્રણ ભાગ કરવા. તો જ્યારે એ સેન્ટરના હું કોન્શિયસ પાર્ટમાં છું, ઇન્ટેલેક્ચ્યુઅલ પાર્ટ, તો કયા અટેન્શનમાં છું? ડાયરેક્ટ ફિલિંગ પાર્ટમાં છું.
ઇમોશનલ પાર્ટમાં કયા ટેન્શનમાં એક સેન્ટરનો મિકેનિકલ અથવા મૂવિંગ પાર્ટ આ રીતે આપણી અંદર જુદા જુદા માઇન્ડ્સ છે. હા, સરળતા માટે આપણે 3 જ લીધા, રાઈટ? જુદા જુદા માઇન્ડ્સ છે. એ માઇન્ડના પાછા આપણે અટેન્શન પ્રમાણે 3 ભાગ કરવા પડે. 3 ભાગ કરવા પડે. તો આપણી પાસે કેટલા ભાગ થાય ટોટલ? 9. અને પોઝિટિવ અને નેગેટિવ એટલે 18. ઓકે. હવે કોઈ પણ વસ્તુ આપણે અંદર હવે ઓબ્ઝર્વ કરવું છે, તો આ 18 કયા ખોખામાં છે, એ કઈ કેટેગરીમાં આવશે? આ આપણું ઓબ્ઝર્વેશનનું લેસન છે. આ સમજાય છે? આ આપણું ઓબ્ઝર્વેશનનું લેસન છે કે અત્યારે હું કયા સેન્ટરના કયા ભાગને ઉપયોગ કરું છું, રાઈટ? આપણે જોઈએ. આટલું ખ્યાલ આવી ગયો બધાને? હા, ઈઝી છે. હવે ગઈકાલે આપણે વાત કરી કે 2 હાયર સેન્ટર્સ છે. કયા? હાયર થિંકિંગ અને હાયર ફીલિંગ. હા, 2 હાયર સેન્ટર્સ છે. તો એ હાયર જે સેન્ટર્સ છે, એ સેન્ટરના કયા ભાગથી કોમ્યુનિકેશનમાં ઉતરી શકે? પાર્ટ, ફીલિંગ પાર્ટ, અથવા એ હાયર ઇમોશન છે. હાયર ઇમોશન છે, તો એ ઇમોશનલ સેન્ટરના કયા પાર્ટથી કોમ્યુનિકેશનમાં આવી શકે? એટલે જ્યારે આપણે કોમ્યુનિકેશનમાં ઉતરીએ કે વિચ અટેન્શન થી ઉતરી શકે? ઓનલી ડાયરેક્ટેડ અટેન્શન. એમાં અટ્રેક્ટેડ અટેન્શન પણ કામ, પણ ઝીરો અટેન્શન પણ કામ કોમ્યુનિકેશન માં, રાઈટ? હવે જેમ આપણે આના ભાગ કર્યા, આપણે એને એ રીતે પણ કહી શકીએ, કોઈ પણ સેન્ટરનો એનો એક્સટર્નલ પાર્ટ એટલે એનો મિકેનિકલ પાર્ટ, એનો વચલો પાર્ટ, મિડલ પાર્ટ એટલે એનો ઇમોશનલ પાર્ટ, અને એનો અંદરનો ગહેરાઈનો પાર્ટ એટલે એનો કોન્શિયસ પાર્ટ. ભલે આપણે ડિવિઝન્સ આમ કરી નાખ્યા, એકચ્યુઅલી ડિવિઝન્સ એ રીતે નથી. હકીકતે ડિવિઝન કઈ રીતે છે કે કોઈ પણ સેન્ટર્સ હોય, એક્સટર્નલ પાર્ટ છે, એટલે પહેલી વસ્તુ આપણે ઓબ્ઝર્વ કરશું કે 3 બ્રેઇનમાંથી કયા બ્રેઇનનો ઉપયોગ કરું છું. એ આપણો ઓબ્ઝર્વેશનની અહીંથી શરૂ થશે અને ઈઝી બનશે આપણી માટે. અરે અત્યારે હું થિંકિંગનો ઉપયોગ કરું છું, અત્યારે હું ફિલિંગમાં છું, અત્યારે હું મૂવિંગમાં છું, અત્યારે હું નેગેટિવ સાઈડમાં છું, રાઈટ? અને પછી આપણે સેન્ટર્સના પાછા 3 ભાગ કરીને સેન્ટરનો કયા ભાગમાં હું છું, રાઈટ? આ રીતે આપણે
આપણું ઓબ્ઝર્વેશનનું જે આખું જે વસ્તુ આપણે કરવી છે ઓબ્ઝર્વેશનનું એનું સાયન્સ થોડુંક આ રીતે સમજી લઈએ. આ બહુ શું કહેવાય, રાઈટ, જે નોર્મલ જેટલા પણ ધર્મના બુક્સ છે કે શાસ્ત્ર છે એની અંદર તમને આ સાયન્સ જલ્દીથી મળશે નહીં. અને એટલી અને આ સાયન્સ નથી એટલે લોકો બધાય હા ઓબ્ઝર્વેશન ને કંઈક સમજી લે. અને હું ટ્રાવેલ કરું એટલે લોકોને મળું એટલે મને કે તમે તો ખાલી સાક્ષી ભાવની વાત કરો છો, પણ એ લોકોને એક ખ્યાલ જ નથી કે સાક્ષી ભાવનું બહુ મોટું સાયન્સ છે. આ તો 18 ડિવિઝન આપણે પાડ્યા, પણ આનાથી હવે આપણે સૂક્ષ્મ ડિવિઝન પાડશું, પણ અત્યારે અહીંયા અટકી જશે. આ 18 ડિવિઝન આપણે પાડ્યા. 3 3s are 9 પોઝિટિવ એન્ડ નેગેટિવ. 18 ડિવિઝન્સ આપણે પાડ્યા. ને આ 18 ડિવિઝન્સ ત્યાં સુધી આપણું જે કોઈ સાક્ષી ભાવની વાત કરે છે હા એનું રોંગ સાયન્સ જ થઈ જાય છે. એટલે આ એનું પરફેક્ટ સાયન્સ કે અંદર જાઉં, હું મારી જાતને ઓબ્ઝર્વ કરું, તો એ ઓબ્ઝર્વેશનમાં જે મારું નોઈંગ છે, જે મને જ્ઞાન મળે છે, એ સેન્ટર્સનું જ્ઞાન મળે છે. અચ્છા, હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેન્ટર કયું છે આપણા વર્ક માટે? આપણે ઇમોશનલ સેન્ટર, કારણ કે એનું નેગેટિવ સાઈડ બહુ મોટું છે. અને જ્યાં સુધી એનું નેગેટિવ સાઈડ ભરેલું છે એ ઇમોશનલ સેન્ટરનું, ત્યાં સુધી આપણે 2 ડગલા ચાલશું અને 3 ડગલા આપણને પાછળ એ ઇમોશનલ સેન્ટર ખેંચી લેશે. એટલે એ ઇમોશનલ સેન્ટર સાથે કામ કરવું એ બહુ મોટી વાત છે, રાઈટ? હવે આ ઇમોશનલ સેન્ટર છે. આ એનું જે સૌથી એક્સટર્નલ પાર્ટ શું છે, એની અંદર એક વસ્તુ આવે છે ઇમોશનલ સેન્ટરનું મોસ્ટ મિકેનિકલ પાર્ટની અંદર એક જે કહે છે આવે છે. અને હરેક વસ્તુ, હરેક ઇમ્પ્રેશન પેલા એને બાયપાસ કરવું પડે. હરેક ઇમ્પ્રેશન એના સ્ક્રીનિંગમાંથી જાય છે, એના શું કહેવાય ફિલ્ટરેશનમાંથી જાય, એના ચશ્મામાંથી હરેક ઇમ્પ્રેશનને આપણે જોઈએ છીએ. શું કહેશું એ વસ્તુ? ધ બિગેસ્ટ ઓબ્સ્ટિકલ, બિગેસ્ટ ઓબ્સ્ટિકલ. એની લીધે રિએક્શન છે, પણ એ રિએક્શન નથી, એની લીધે રિએક્શન. જે આપણું ઇમોશનલ સેન્ટર છે એના આપણે 3 ભાગ કર્યા. વચલો ભાગ કોન્શિયસ, હા, ઇન્ટેલેક્ચ્યુઅલ, હા, મિડલ ભાગ ઇમોશનલ, પણ એનો સૌથી મિકેનિકલ પાર્ટ અને મોટામાં મોટો રાક્ષસ બેઠો છે. ઈગો ઇઝ અ વેરી જનરલ ટર્મ. છે તો ઈગો જ, હા, ઈગો છે તો ઈગો જ, પણ આપણે ઈગો માટે કોઈ સ્પેસિફિક ટર્મ ઈગો ખરો જ, તારી વાત સાચી, પણ એક આપણે સ્પેસિફિક ગુરજેફ એ કયો ટર્મ વાપર્યો છે ઈગો? હા, ના, એક બે શબ્દ પ્રયોગ ગુરુજેફે ઈગો માટે વાપર્યો છે. કયો શબ્દ પ્રયોગ?
આટલા બધા લેક્ચર્સ આપણે કર્યા, કયો શબ્દ પ્રયોગ હોય નહીં? એટલે કોઈ પણ ઇમ્પ્રેશન અંદર આવે છે એ ઇમોશનલ સેન્ટરના બરાબર દરવાજે કોણ ઊભું છે? સેલ્ફ લવ. અને હરેક ઇમ્પ્રેશનને એ પોતાનો રંગ આપી દે છે. કાલે આપણે જોશું કે સેલ્ફ લવ શું છે, સેલ્ફ લવ શું છે. પણ રાઈટ, એને નાની નાની વસ્તુઓમાં આપણે ઓબ્ઝર્વ કરવું પડે. સેલ્ફ કઈ કઈ જગ્યાએ આપણે ઓબ્ઝર્વ કરવું, કઈ કઈ રીતે ઓબ્ઝર્વ કરવું, કઈ કઈ જગ્યાએ એને રિયલી જોવું હોય તો ખાસ get appreciation. When someone says, Mhm. maybe you did XYZ better. appreciation વખતે કે હર્ટ વખતે? હા, જ્યારે આપણને કોઈ હર્ટ કરે, આપણું શું હર્ટ થાય છે? સેલ્ફ લવ હર્ટ. રાઈટ, છે ખૂણામાં બે જણા હસતા હોય તો શું ખવાય છે? આપણું સેલ્ફ લવ ખવાય છે. આપણને એમ જ થાય કે આપણી બાબત કરીને હા હસતા હશે. સી આ એક એક જગ્યાએ આપણે એને ઓળખવું પડે. સપોઝિંગ એક રૂમમાં જાઓ જ્યાં ઘણા લોકો હોય તો સેલ્ફ લવ ને કેવી રીતે ઓળખે? હા, એ બધી સેલ્ફ લવ. પહેલી વસ્તુ શું થશે કે હું રૂમમાં જઈશ, પહેલું શું થશે? બધા મારી વાતો કરશે. સેલ્ફ લવ અંદરથી તરત જ અંદર અજાણે કે આપણી અંદર એવું એક ભૂખ જ છે અને એ ભૂખ એનું ખોરાક માંગશે. હા, પછી જે એ કહે છે કે હું લેક્ચરમાં હું એની પહેલા મને થયું હોય કે મારી માટે ખુરશી મૂકેલું હશે. રાઈટ, એ સેલ્ફ લવ છે. રાઈટ, એ ઓલવેઝ લેક્ચર હોલની અંદર હું પહોંચું એની પહેલા મારું સેલ્ફ લવ પહોંચી ગયું. સેલ્ફ લવ ને સમજવું પડે કારણ કે હરેક ઇમ્પ્રેશનની અંદર એ તરત જ ત્યાં ઊભું જ છે. હરેક ઇમ્પ્રેશનને રંગ આપવા માટે. શું કે છે કબીરજી? શું કે છે? ऐसा रंग रंगा रंगरेजे लाल लाल कर दीनी चदरिया. રંગી જ નાખે અંદર આવે એની સાથે. દુનિયામાં જેટલી પણ હિંસા છે એનું કારણ એક જ છે, સેલ્ફ લવ. જ્યાં સુધી સેલ્ફ લવ છે ત્યાં સુધી અહિંસા હોય જ. અને મોસ્ટ મિકેનિકલ પાર્ટ ઓફ ઇમોશનલ સેન્ટરની અંદર એ પડેલું છે. ના, થોડી ગહેરાઈમાં જાય. બીજી રીતે જોઈએ, જે મેં કીધું કે હરેક ઇમ્પ્રેશનની સાથે એ સેલ્ફ લવ શું કરે છે? લાઈક એન્ડ ડિસલાઈક, લાઈક એન્ડ ડિસલાઈક. એ તરત જ હજી અંદર આવ્યું નથી ભેગું લેબલ લગાડી દે.
either I like or I dislike. Right? મૂવિંગ સેન્ટર આપણે ત્રણ ભાગ કરી મૂવિંગ ને ઇન્સ્ટિંક્ટ અત્યારે આપણે સાથે સાથે મૂવિંગ સાઈડ નું મોસ્ટ મિકેનિકલ સાઈડ એમાં શું હોઈ શકે અને એ કઈ જગ્યાએ આપણને જોવા મળે આમ નથી દોતો હવે આ મૂવિંગ સેન્ટર નું મિકેનિકલ મિકેનિકલ નું મિકેનિકલ આપણે ઓબ્ઝર્વ કરવું કઈ જગ્યાએ ઓબ્ઝર્વ કરવું Habits are in all the centers. In all the centers. Thinking center ના હેબિટ હોય, ફીલિંગ ના હેબિટ હોય અને મૂવિંગ ના હેબિટ. પણ આ આપણે કે અત્યારે હું આ જગ્યાએ છું એની ખાસિયત છે આ મૂવિંગ સેન્ટરના મૂવિંગ પાર્ટની એની ખાસિયત છે એક વર્ડમાં ખાસિયત બધું આવી જાય રેપિટેશન ક્યાં જોવા મળે નોર્મલ લાઈફની અંદર ક્યાં જોવા મળે હા પણ રેપિટેશન તે મારી ઉંમર હવે અત્યારે 59 છે રાઈટ હવે છે 5 વર્ષ પછી વોટ વિલ હેપન ટુ મી એક ને એક વસ્તુ રિપીટ કર્યા કરીશ એટલે લાઈફની અંદર હું કોન્શિયસનેસને હોલ્ડ જ નથી કરી શકતો હવે ટુવર્ડ્સ ધી એન્ડ ઓફ ધ લાઈફ મારી અંદર ધારણા શક્તિનો ટોટલ અભાવ થઈ એટલે એક ને એક પોઈન્ટ હું તમારી સાથે 10 વાર રિપીટ કરીશ રાઈટ એટલે મૂવિંગ સેન્ટરના એકદમ મિકેનિકલ પાર્ટમાં હું આવી અને આપણને એ ઓલ્ડ પીપલમાં દેખાય જે ઘરમાં ઓલ્ડ પીપલ હોય તો એ લોકોને ખ્યાલ જ ન હોય 2 મિનિટ પહેલા બોલી ગયા હોય પણ પાછું એ જ વસ્તુ બોલી જાય પાછું 2 મિનિટ પહેલા બોલી ગયા હોય પાછું એ જ વસ્તુ બોલી જાય બીજી કઈ જગ્યાએ દેખાય જ્યારે આ સેન્ટર એક્ટિવ થતું બોલો બોલો એક નાનો બાળક એ શું કરે છે નાનો બાળક શું કરે છે મિમિક્રી મિમિક્રી એટલે હી ઇઝ રિપીટિંગ એવરીથિંગ બધું ક્યાં છે આ સેન્ટરના મોસ્ટ મિકેનિકલ પાર્ટની સમજાય છે અને ઘણા લોકો મિમિક્રીને એક આર્ટ ફોર્મ પણ બનાવે છે રાઈટ એવી રીતે મૂવિંગ સેન્ટરના ઇમોશનલ પાર્ટમાં શું હોઈ શકે ક્યુરિયોસિટી ઇન્ક્વિઝિટિવનેસ એટલે એક વ્યક્તિ ઇન્ક્વિઝિટિવ હોય હા ઇન્ક્વિઝિટિવ હોય અને એ ઇન્ક્વિઝિટિવ જોવું હોય તો કઈ જગ્યાએ જોવું સપોઝિંગ તારો દુપટ્ટો છે કહું કે બહુ સરસ છે કહું ક્યાંથી લીધો છે
તો ઇન્ક્વિઝિટિવનેસ શરૂ થઈ, પણ એની પિન પોઈન્ટ કરવું હોય તો ક્યાં? કેટલાનો આવ્યો? કેટલાનો આવ્યો? રાઈટ. એટલે ઇંગ્લિશ લેંગ્વેજમાં એક ઓલું છે કે કેટલાનો આવ્યો ને એ બેડ મેનર્સ. બેડ મેનર્સ એટલે એ બેડ મેનર્સ છે એવું નથી, પણ ત્યાં કોન્શિયસનેસ કે આ એકદમ મૂવિંગ સેન્ટરના મિકેનિકલ પાર્ટમાં નથી પણ ઇમોશનલ પાર્ટ, એટલે મિકેનિકલ તો છું જ. સમજાય છે કેટલાનો આવ્યો? હવે મૂવિંગ સેન્ટરના ઇન્ટેલેક્ચ્યુઅલ પાર્ટની અંદર એક કામની વસ્તુ છે. કામની વસ્તુ શું છે? shrewdness. હા, shrewdness, સ્ટ્રીટ સ્માર્ટનેસ શું કહે ગુજરાતીમાં? કોઠાસૂઝ છે. કોઠાસૂઝ. Right? અમુક વ્યક્તિઓ જીવનમાં ગમે એ સિચ્યુએશન માંથી રસ્તો કાઢી લે. હા, એ મૂવિંગ સેન્ટરના ઇન્ટેલેક્ચ્યુઅલ પાર્ટમાં એક્ટિવ છે. એમાં મહાભારતમાં કયો કેરેક્ટર છે? મહાભારતમાં કયો કેરેક્ટર? વિદુર. વિદુર એ મૂવિંગ સેન્ટરનો ઇન્ટેલેક્ચ્યુઅલ પાર્ટ. એ હરેક રસ્તો કાઢી લે. વિદુર. રાઈટ. તો આ રીતે થોડુંક તમે જોજો. તમે જેમ લાઈફને ઓબ્ઝર્વ કરશો અને જાતને ઓબ્ઝર્વ કરશો એટલે થોડી તમારી આ સેન્ટર્સની એક કોન્શિયસનેસ, અવેરનેસ વધતી જશે. રાઈટ. તમે ક્યાંક યાત્રા ઉપર નીકળી પડ્યા, 8-10 જણા છો સાથે, પણ એક જણો બધું તમારું આમ ટેક્સી વાળાથી માંડીને હોટેલ વાળાથી માંડીને હા બધું સંભાળી લે. અમે ગયા હતા એકવાર, મારી સાથે એક છોકરી હતી, બધું સંભાળી લે. તો એ મૂવિંગ સેન્ટરનો ઇન્ટેલેક્ચ્યુઅલ પાર્ટ. ઇન્ટેલેક્ચ્યુઅલ ટેક્સી વાળા 1000 રૂપિયા માંગે તો એ 700 પૂરું કરી દે. હવે ક્યુરિયોસિટી જે છે, કૌતૂહલ, હા, એ મૂવિંગ સેન્ટરમાં છે. પણ એના પછી અંદર એક ડિઝાયર ફોર નોલેજ આવે છે. તમે અહીંયા આવ્યા તો કૌતૂહલ, ક્યુરિયોસિટી. હવે આટલું સાંભળીને તમને એમ થયું કે નહીં હવે કંઈક કામ મારે કરવું છે, મારે કંઈક સમજવું છે, આ સાયન્સ ક્યાંથી આવ્યું, એની ગહેરાઈમાં જવું છે. તો એ જે ઇન્ટરેસ્ટ જાગે છે એ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરના ઇમોશનલ પાર્ટમાં ઇન્ટરેસ્ટ જાગે છે. આવ્યા તમે મૂવિંગ સેન્ટરથી આવ્યા, હવે જો અંદર રસ જાગી ગયો આ વસ્તુની અંદર તો એ કયું છે? ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરની ઇમોશનલ. હવે ક્યુરિયોસિટી નીકળી ગઈ. હા, હવે ખાલી કૌતૂહલ ન રહ્યું. રાઈટ. હવે અંદર એક રસ જાગી છે. પેલું આપણે જોઈએ કે સેન્ટરના ઇન્ટેલેક્ચ્યુઅલ પાર્ટમાં ડાયરેક્ટેડ અટેન્શન ઇન ઇન્ટેલેક્ચ્યુઅલ છે. તો ત્યાં શું હશે? બધી ક્રિએટિવિટી, બધી શોધ, બધા નવા ઇન્વેન્શન્સ. એટલે એ પાર્ટમાં જેટલું આપણે રહી શકીએ અને ખાલી ડાયરેક્ટેડ અટેન્શનથી રહેવાય છે. આ થોડીક વસ્તુઓ તમારી સામે મૂકી. હવે થોડું જો આપણે સમજીએ કે આ રીતે આ માઇન્ડ્સ છે, તો એક એથ્લીટ છે, એક એથ્લીટ છે, એ શું પોતાની જાતને ટ્રેન કરે છે? શું પોતાની જાતને ટ્રેન કરે? મૂવિંગ સેન્ટરનું ટ્રેનિંગ છે, બરાબર છે. પણ એ જ્યારે મૂવિંગ સેન્ટરનો ઉપયોગ કરતો હોય ત્યારે કોઈ પણ બીજું વેસ્ટેજ ઓફ એનર્જી ન હોય. કોઈ પણ બીજું વેસ્ટેજ ઓફ એનર્જી ન હોય. સપોઝિંગ આપણે રિફાઇનિંગ કરતા હોય તો
શું આપણે જોવાનું છે? હા, બીજા જે મસલ્સ એ એક્સરસાઇઝમાં ઉપયોગી હોય એ જ હલે, બાકીના બધાય મસલ્સ રિલેક્સ્ડ હોય. હવે કોઈકનું ડોક્યું આમ હલતું હોય, કોઈક આમ વાંકો વળી ગયો હોય, કોઈકના હાથ આગળ પાછળ વધારે જતા હોય. હા, તો હજી આ સેન્ટર્સનું જો સાયન્સ સમજાઈ જશે તો એને ખ્યાલ આવશે કે હા, રાઈટ, વેસ્ટ ઓફ એનર્જી થાય છે. હવે સે એક્ઝામ માટે મારે ભણવાનું હોય તો ડાયરેક્ટેડ અટેન્શન છે એક્ઝામ માટે, પણ એક્ઝામનું મને ટેન્શન છે, તો શું થાય છે? એક્ઝામનું મને ટેન્શન છે, તો હું ભણી શકીશ? નહીં ભણી શકું, કારણ કે ઓલરેડી એ ટેન્શનના કારણે વેસ્ટેજ ઓફ, એટલે હું રોંગ સેન્ટરમાં છું, રોંગ સેન્ટરમાં છું, રાઈટ. ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરથી ભણવાનું છે પણ ઇમોશનલ સેન્ટરમાં ફસાઈ ગયો ટેન્શનના કારણે. એટલે પહેલી વસ્તુ મારે શું કરવું પડે? ટોટલ રિલેક્સેશનમાં આવવું પડે. તો આ રીતે એક એક વસ્તુ સમજજો. હા, એક એક સેન્ટર્સ. ગઈકાલે અમે નાવા ગયા, તો કોઈકે નવા થયા બનાવ્યા હતા રૂમ પાસે. તો એક ભાઈ, હા, આમ હાથેથી પગથિયા ઉતરતા. હવે પગથિયા જે ઉતરવાના હતા એ કયા સેન્ટરથી ઉતરવાનું? મૂવિંગ સેન્ટરના ઇન્ટેલિજન્સથી ઉતરવું, પણ એને કયો સેન્ટરનો ઉપયોગ કર્યો? થિંકિંગ સેન્ટર. થિંકિંગ સેન્ટર ભાઈ આ તો બહુ સ્ટીપ છે, તું પડી જઈશ. હા, એને ભય ઉત્પન્ન કરી દીધું એટલે એ બિચારો હા હાથેથી ઉતરવા. હવે થિંકિંગ સેન્ટરને એક બાજુએ મૂકી અને મૂવિંગ સેન્ટરથી દોડી જ જવાનું હતું. એટલે પગથિયા ઉતરતી વખતે હર ક્ષણે જો આપણે ઓબ્ઝર્વ કરતા જશું તો રોંગ યુઝ ઓફ સેન્ટર્સ આપણે ક્યાં ક્યાં કરીએ છીએ એ આપણને ખ્યાલમાં આવશે, રાઈટ. તો આ રીતે થોડુંક સમજવાની કોશિશ કરજો. બોલો, આમાં કઈ કોઈને પૂછવું છે? કોઈને કઈ? હમ હમ ઇમોશનલ સેન્ટર તો બરાબર આપણે નેગેટિવ પાર્ટ સમજી છે, રાઈટ. પણ સે હું કોઈ ક્રિએટિવિટી એવી કરું જેનાથી જે નેગેટિવ હોય, એ ક્યાં આવે? બોલ બોલ બોલ. એટલે જસ્ટ જીવનની હરેક જે કાર્ય તમે મુકતા જાઓ, તો નેગેટિવ ક્રિએટિવિટી કઈ જગ્યાએ? કોઈ પ્રાઇમ એક્ઝામ્પલ આપો. પ્રાઇમ એક્ઝામ્પલ મારે તો મોડે જ છે પણ હું નહીં બતાવું. હા, એ તો બોમ્બ બનાવવાનું, પણ હવે બોમ્બ બનાવવાનું જરા આગળ છે. પણ એની પહેલા સૌથી નેગેટિવિટીમાં જે ઓછામાં ઓછું નેગેટિવ છતાંય નેગેટિવ છે, મારું ફેવરેટ છે. હા, એ તો પછી આવે, પણ એની પહેલા શું આવે? હા, નેગેટિવ ક્રિએટિવિટી. નેગેટિવ ક્રિએટિવિટી, ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરનો નેગેટિવ પાર્ટ. કોઈને ટોન્ટ મારો, કોઈ એવી કમેન્ટ આપશે. હા, એ તો બધું આવશે જ, પણ એની પહેલા પૂછું છું તમને. એની પહેલા પૂછું. શેર બજાર. શેર બજાર. નેગેટિવ સાઇડ ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર. નેગેટિવ સાઇડ ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર. ઓફકોર્સ બોમ્બ બનાવવાનું તો આવી જ જાય. હા,
એક આટલામાંથી કંઈક ચોરી લેવાનું. થોડી ગહેરાઈમાં જાય ને તો જે લોકો ગેમ્બલિંગ કરતા હોય, ઇટ ઇઝ રોંગલી એક્સપ્રેસ સેક્સ એનર્જી, પણ એમાં મારે જવું નથી. જે લોકોની અંદર ગેમ્બલિંગની આદત હોય, કે એનું સેક્સ સેન્ટર ડિસ્ટર્બ હોય તો જ મારે જવું નતું. એટલે મેં કીધું અહીંયા જસ્ટ એક નેગેટિવ ક્રિએટિવિટી. ક્રિએટિવિટી એટલે પાછું સેક્સ સેન્ટર ઇન્વોલ્વ થાય, એને મૂકી દીધું નેગેટિવ. એટલે ગેમ્બલિંગ ને કઈ રીતે સમજાવું તમને કે કોઈકને જુગાર રમવાની આદત નથી, પણ શું કહેવાય એને રસ પડે છે જુગાર નહીં, શોખ નહીં, રસ પડે. એ રસ પડે છે. એ જે રસ છે ને એ નેગેટિવ રસ છે જુગારનો. હા? એટલે આપણે સેક્સ સેન્ટર લીધું નથી, આ ત્રણ જ આપણે લીધા. પણ જે દિવસ લેશું આપણે સમજશું કે જેનું ડિસ્ટર્બ સેક્સ સેન્ટર હોય ને એ જ જુગાર, એ જ જુગાર. Over risk taking. Hmm. That somewhere related to gambling as સેમ થિંગ, સેમ. પણ નેગેટિવ ફોર્મ્સ ઓફ ક્રિએટિવિટી ઘણા બધા છે. અને ગઈકાલે કોઈક બ્લેક મેજિક નો એ પ્રશ્ન પૂછતો હતો મને. એટલે નેગેટિવ ફોર્મ્સ ઓફ ક્રિએટિવિટી. આપણે સેન્ટર્સ નું આ વખતે આટલું થોડો ઉપયોગ કરજો. એટલીસ્ટ 3 ભાગ તો કરજો જ. સેન્સિંગ, ફીલિંગ, નોઈંગ, આટલું 3 ભાગ તો કરજો. પછી આગળ જશું. એટલે જ્યારે પણ તમને યાદ આવે હું ક્યાં છું, સેન્સિંગમાં છું, ફિલિંગમાં છું, નોઈંગમાં. હા, અને હર જગ્યાએ પૂછજો. એક ફૂલને જોવો છો તો ફિલિંગ થી જોવો છો કે થિંકિંગ થી જોવો છો? રાઈટ? એક એક વસ્તુ તમે હા જોતા જાઓ, ખ્યાલ આવશે. તો આ એક સેલ્ફ ઓબ્ઝર્વેશન માટે એક આપણું એક સાધન બની જશે. ટૂલ ફોર સેલ્ફ ઓબ્ઝર્વેશન. જસ્ટ વિચ સેન્ટર આઈ એમ ઇન એટ ધ પ્રેઝન્ટ મોમેન્ટ. આટલું અહીંથી આપણું સેલ્ફ ઓબ્ઝર્વેશન ચાલુ. જો તમે કરશો તો નેક્સ્ટ શિબિરમાં આપણે થોડી ડેપ્થમાં, સેન્ટર્સની ડેપ્થમાં એક એક ભાગ લઈ એમાં શું શું પડેલું છે પીરિયડ છે. થેન્ક યુ.